ફેર એન્ડ લવલી મોઢા ઉપર લગાવવાથી માણસ ઉજળો થતો નથી. ભલે ટીવી ચેનલો વાળા એડવર્ટાઇઝો બતાવતા હોય, પહેલા આવો દેખાતો તો, પછી આ લગાડ્યું એટલે આવો દેખાય છે. ફેર એન્ડ લવલી લગાવવાથી ઉજળા ન થવાય. તનથી ઉજળું થઈને શું કામ છે? ઉજળા થવું હોય તો તમારા મનથી ઉજળા થાવ. મનથી ઉજળા થાવ, તનથી નહીં. એ તો જેને જોવાનું છે એ તો જોવાનો જ છે. તમે ઉજળા થશો કે નહીં થાવ, પણ જરૂર છે આપણા મનને ઉજળું બનાવવાની જરૂર છે. શરીરને ધોવા માટેનો સાબુ સોડા બહાર બજારમાં બહુ મળશે. લક્સ, લિરિન, લાઈફ બોય. આ લાઈફ બોય તમારી લાઈફને સુધારતું નથી. તમારી લાઈફને સુધારે છે આ ભગવત સત્સંગ સુધારે છે, ભગવત સેવા સુધારે છે, ભગવત નામ સ્મરણ તમારી લાઈફને સુધારે છે. આ મનને ધોવાનો સાબુ છે. આ તનને ધોવાના સાબુ સોડા ઘણાય બજારમાં મળશે, પણ મનને ધોવાનો સાબુ ક્યાં શોધવા જશો? તો મનને ધોવાનો આ એક જ સાબુ, અને તે ભગવત નામ સ્મરણ, જે મનને સ્વચ્છ કરે છે. તો ભગવાન કૃષ્ણ આટલા બધા સુંદર કેમ દેખાય છે? તો કન્યાઓ કહે છે, મેં શું લગાડ્યું? કોઈ ફેર એન્ડ લવલી નથી લગાડી, પણ કન્યાઓ માખણ ચોરની લીલા કરતો, બધાને માખણ ખવડાવતો, અને એ માખણ વાળા હાથ ભગવાન ધોતા નતા. આપણે તો કેટલા બધા ચોખ્ખા છે નહીં? બેનો ઘરમાં ઘી બનાવતા હોય, અને ઘી બનાવતા બનાવતા કદાચ તપેલીમાં કંઈક ચોટ્યું હોય, અને ચમચી વડે સાફ કરવા જાય પણ આવે નહીં, એટલે બેનો અંદર હાથ નાખે, એને લૂછી લે, ચોખ્ખું કરે. પછી એ બગડેલા હાથને આપણે શું કરીએ છીએ? આપણે પાણી વડે ધોઈ નાખીએ છીએ. એ હાથ ભીના થયા એટલે હાથને લૂછવા માટે રૂમાલ બગાડીએ છીએ. એ રૂમાલને ધોવા માટે ફરી પાછો સાબુ બગાડીએ, પાણી બગાડીએ. ભગવાન કહે છે આ બધું આપણે કરવું નથી, આપણી જોડે આવું કરવાનો ટાઈમે નથી. તેથી કન્યાએ માખણ જ્યારે બધાને ખવડાયું, ભગવાનના હાથ માખણવાળા થયા, તો ભગવાને પાણી ના બગાડ્યું, કપડું ના બગાડ્યું, સાબુ ના બગાડ્યો, કશું જ ન કર્યું. પણ ભગવાને શું કર્યું? એ માખણવાળા હાથ પોતાના શ્રીઅંગ ઉપર લગાડી દીધા. નેચરલ ક્રીમ એટલે માખણ. તો ભગવાને આ નેચરલ ક્રીમ પોતાના શ્રીઅંગ ઉપર લગાડી, તો આજે લાલાની લાલી કેવી ચમકે છે. રૂકમણીમાં કહે છે, ભગવાન આપના જેવો સુંદર પુરુષ મેં બીજો ક્યાંય જોયો નથી, સાંભળ્યું નથી. હું આપને મનોમન વરી ચૂકી છું. મેં મારા મનથી આપને મારો પતિ માની લીધા છે.